નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે જાણીશું કે વીર વછરા દાદાનું માથું કપાયું છતાં તેમનું ધડ લડ્યું એવા વીરની વાતો। તો આ વિડીયો અંત સુધી અવશ્ય જોજો। વીર વછરા દાદા તેમને ગાયોની રક્ષા માટે તેમનું બલિદાન આપ્યું હતું, તે માટે તેમને ઓળખવામાં આવે છે। વાછરા દાદા એક ગૌરક્ષક વીર હતા। વાછરા દાદા, જેમનું મૂળ નામ વછરાજ સોલંકી હતું, તેમનો જન્મ 11મી સદીમાં ગુજરાતમાં થયો હતો। લોકગાથા અનુસાર તેમનો જન્મ મહેસાણા જિલ્લાના કાલરી ગામમાં થયો હતો। તેમના પિતાનું નામ હાથીજી સોલંકી અને માતાનું નામ કેસરબા હતું। તેમનો જન્મ એક આરાધના ઘટના સાથે જોડાયેલ છે। કહેવાય છે કે પિતાએ પુત્ર પ્રાપ્તિ માટે 12 વર્ષ સુધી ગાયોની સેવા કરી હતી, આથી તેમને ગાયો પ્રત્યે તેમનો લગાવ જન્મજાત હતો। લગ્નના દિવસે અને ગૌરક્ષાનું બલિદાન। વાછરા દાદા સૌથી પ્રચલિત મહત્વની કથા તેમના લગ્નના દિવસની છે। તેમનો વિવાહ પાટણ જિલ્લા નજીક આવેલા અડાલજ ગામમાં ગોઠવાયો હતો। લગ્નની વિધિ ચાલી રહી હતી, તેમાં તેમને સમાચાર મળ્યા કે લૂંટારાઓ ગાયનું ધણ લૂંટીને જઈ રહ્યા છે। આ સમાચાર સાંભળીને વાછરા દાદા લગ્નની વેદી છોડીને તરત જ ઘોડા પર સવાર થઈને લૂંટારાઓનો પીછો કર્યો। ગાયોને બચાવવા માટે તેમનો લૂંટારાઓ સાથે ભીષણ યુદ્ધ થયું। આ યુદ્ધમાં તેમણે અનેક લૂંટારાઓને હરાવ્યા। ગાયોને છોડાવી પણ તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। કહેવાય છે કે યુદ્ધ દરમિયાન તેમનું મસ્તક ધડથી અલગ થઈ ગયું, છતાં તેમનું ધડ લડતું રહ્યું અને લગ્નની વેદી પાસે પહોંચીને તેમનું ધડ શાંત થઈ ગયું હતું। લોકદેવતા તરીકેનું સ્થાન। ગાયોની રક્ષા માટે તેમને પોતાના લગ્નના દિવસે પોતાનું પ્રાણનું બલિદાન આપવાને કારણે વાછરા દાદાને સમાજના એક વીર અને ધર્મનિષ્ઠ વ્યક્તિ તરીકેનું સન્માન મળ્યું હતું। તેમનું આ બલિદાન ગુજરાતના લોકજીવનમાં અમર થઈ ગયું છે। ખાસ કરીને પશુપાલન સમુદાય જેમ કે રબારી ચારણ અને તેમને પોતાના દેવતા તરીકે પૂજે છે। તેમનું બલિદાનની યાદમાં અનેક મંદિર અને દેરી બનાવવામાં આવી છે। તેમનું મોટું અને પ્રખ્યાત મંદિર કચ્છના રણમાં આવેલ ઝીંઝુવાડા પાસે વછરાજ બેટ ખાતે આવેલું છે, જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે। વછરા દાદા, જેમને વાછરા દાદા, વછરાજ સોલંકી અને વછરાજ બેટવાળા નામથી પણ ઓળખવામાં આવે છે, તેમની પૂજા ગાયોની રક્ષા અને મુશ્કેલી સમયમાં મદદ કરનાર ન્યાયની પ્રતીતિ કરાવે છે। તેમનું મંદિર ધડ વગરની ઘોડેસવારની મૂર્તિ હોય છે, તેમનું બલિદાનનું પ્રતીક કહેવામાં આવે છે। આમ વછરાજ દાદા એક ઐતિહાસિક વ્યક્તિત્વ નહીં, પરંતુ ગુજરાતની લોકસંસ્કૃતિનો અભિન્ન ભાગ છે। તેમના વીરતા, ધર્મ અને ગૌરક્ષાના મૂલ્યોને જીવંત ઉદાહરણ પૂરું પાડે છે। તો આ વિડીયોમાં આટલું જ મિત્રો। જો તમને આવો વિડીયો ગમતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય વીર વછરા દાદા અવશ્ય લખજો।